નમસ્તે મિત્રો, આજનો ટોપિક છે ને એ થોડોક અલગ છે. ઘણાને ગમશે, ઘણાને નહીં ગમે, પણ તોય મારે તો કેવું જ છે. શું કામ ખબર છે? આપણે નાના માણસનું છે ને બરાબર માન સન્માન કરતા નથી. એ હકીકત છે. તમે ફોરેન કન્ટ્રીમાં જોશો તો લેબર વર્ક છે ને, જે મજૂર વર્ક છે, જે કામ કરે છે, નાનું મોટું કોઈ પણ, એનું માન સન્માન એટલું બધું જબરજસ્ત છે ને કે એને એ કામ કરવાનું ક્યારે શરમ અનુભવતા નથી. જ્યારે ભારત દેશમાં અમુક કામ માટે શરમ અનુભવવામાં આવે છે. હવે સમજો, હું તમને એક એક્ઝામ્પલ આપું. મારી શેરી જે વાળે છે ને, ભલે એને ગવર્મેન્ટ પગાર આપે છે, પણ એ ચોખ્ખી રાખે છે તો ફાયદો કોને છે? મને. કારણ કે ત્યાં મચ્છર, માખી, જીવજંતુ નહીં થાય. એ એમને એમ ઉપાડીને વયો જાય તો નુકસાન તો મને જ છે ને. હવે મને ક્યારેક એ સામો મળે અને કદાચ હું માની લો કે એને હું ચા પીવડાવું તો એ રાજી થઈ જશે અને એ કાયમ આપણી વેલ્યુ રાખશે. તો એ આપણી રાખે તો આપણે એ રાખવાની ફરજ બને કે ન બને? તમે એને બોલાવો પ્રેમથી, બહુ મજા આવશે મિત્રો જિંદગી જીવવાની. કારણ કે આ પૃથ્વી ઉપર દરેકને જીવવાનો અધિકાર છે, સમાન અધિકાર છે. બધા જ પોતપોતાનું કામ લઈને આવે છે. કોઈ નાનો મોટો છે જ નહીં. ભગવાનના દરબારમાં તો નથી જ. આપણે એને બનાવ્યા છે નાના મોટા. પણ જો જિંદગી જીવવાની મજા લેવી હોય ને તો તમે જોજો, ઘણા ચા પીવા જાય ને એટલે અહીંયા હવે ચા દે, આવી રીતે તોછડાઈથી બોલાવે. કારણ કે એને આવું શીખવાડવામાં આવ્યું નથી. હવે હું તમને જે કહું છું એ તમે કરશો ને, એ સાહેબ ચા આપજો ને, એટલે એને મજા આવશે. કારણ કે આવા શબ્દો છે ને એના કાને ક્યારે સાંભળવામાં જ નથી આવતા. ચા દે, અહીંયા ભાઈ આ લઈ લે પાણી. આવી રીતે તમે બોલાવો એટલે એ આવડી મોટી મોટી ગાળો દઈને તમને ચા આપ્યો. એ હકીકત છે. તમે એમ સમજો છો કે તમે એને એવી રીતે બોલાવો, એ આવી રીતે જ ચા લઈને આવે. તમે માર્ક કર્યું છે, જોજો. પણ તમે એને બોલાવશો ને, એ સાહેબ ચા આપજો ને, એ વડીલ ચા આપજો ને, મજા આવશે. એને સાંભળવામાં આનંદ થશે. અને આ પહેલ ખરેખર કરવા જેવી છે. તમે કરશો એટલે તમારું ધ્યાન આપશે, વ્યવસ્થિત કપ રકાબી તમને ચોખ્ખા કરીને આપશે. શું કામ ખબર છે? તમે એને માન સન્માન આપ્યું. આ હકીકત છે. જો આપણે એ જાતે ઊભા રહીને ચેક કરી લેવાનું. માની લો ટ્રાફિક વાળો છે, એ આપણે સિગ્નલ આપે છે કે ભાઈ અત્યારે ઊભા રહ્યો. આપણે શું કહીએ છીએ? ભાઈ નહીં ઊભો રહો. શું કામ ઊભો રહું? તું કોણ, હું કોણ? આવી રીતે આપણે ગુસ્સામાં, કારણ કે મનુષ્ય જાત છે ને, એમાંય પુરુષ જાત તો બહુ અઘરી હો ભાઈ. એને ગુસ્સો એટલે સાત આસમાને હોય. એમાંય જો સવાર બપોર સાંજ હોય તો એમાં ફેર પડે. કારણ કે જેવી ગરમી એટલી મગજમાં ગરમી હોય. સ્ત્રીઓ તો આ બાબતમાં બહુ સ્પષ્ટ છે અને લગભગ ગુસ્સો કરવાનો આવતું જ નથી. હા, નિયમો એ એક તોડે છે, પણ પુરુષોમાં તમે જોશો તો એને સમજવા અને સમજાવવા અઘરા. કારણ શું ખબર છે? કારણ કે જબરજસ્ત ગુસ્સો હોય. હવે ઓલો એમ કે 2 મિનિટ ખમાઈ જાવ તો આપણે નહીં ઊભા રહી. ખરેખર વ્યવસ્થા કોના માટે છે? એ આપણા માટે વ્યવસ્થા કરે છે. એ ન કરે તો ગવર્મેન્ટને પગાર આપવાની જ છે. પણ અઘરું છે. રોજ ઊભા રહેવું અને માનસિક સ્થિતિ છે ને એ બહુ ખરાબ થઈ જાય. રોજ એને બધા માણસો ગાળો આપે, આમ છે તેમ છે, કોઈ માને નહીં તો એને કેવું લાગે? જો આ રીતે જિંદગી જીવવી બહુ અઘરી છે. તમે પોલીસ જવાનને જોઈ લ્યો, કેટલા કલાક ડ્યુટી કરે છે. એની જિંદગી તમે ક્યારે સરખામણી કરી છે? બહુ અઘરું છે. હા, કદાચ એમાં ક્યાંક 5-10% હોઈ શકે, પણ આપણી વ્યવસ્થા માટે જ છે. એવા નજરિયેથી જોવાનું બદલાવો, જિંદગી જીવવાની બહુ મજા આવશે. તમે ક્યાંય હોટલમાં જમવા જાઓ અને વેઇટર છે એને તમે પ્રેમથી બોલાવશો ને, બહુ મજા આવશે. એને કામ કરવાની મજા આવશે. એ જમવાનું લઈ આવશે, હોંશે પ્રેમથી લઈ આવશે. અને જો ગાળાગાળી કરીને બોલાવશો તો સ્વાભાવિક છે એ એવા જ શબ્દો જમવામાં બોલતા આવશે. હવે આપણે નક્કી કરવાનું છે કે પ્રેમથી જીવવું છે, પ્રેમથી રહેવું છે. કારણ કે પ્રકૃતિ છે, બધાને જીવવાનો અધિકાર છે. માટે થોડીક પહેલ બદલાવો, સોચ બદલાવો, બહુ મજા આવશે. જિંદગીમાં હળવા થઈને રહ્યો. આવું અનુભવને આધારે કહું છું. શું કામ બાજવું જ જોઈએ? આ પૃથ્વી ઉપર બધાને રહેવાનો અધિકાર છે, બરાબર ને? આનાથી વિશેષ હજી તમને કહું, જો કૂતરા, બિલાડા, ગાય
બધાને જીવવાનો અધિકાર છે. કીડી મકોડાને એને પણ જીવવાનો અધિકાર છે. તમે અનનેસેસરી કંઈ હોર્ન મારો છો ને, આખી પ્રકૃતિને ડિસ્ટર્બ કરો છો. તમે વિચાર કરો, દુનિયામાં આપણે જ રહેવાનો અધિકાર છે, એના સિવાય કોઈને રહેવાનો અધિકાર જ નથી. તમે હોર્ન મારો એટલે કેટલી જગ્યાએ ડિસ્ટર્બન્સ થાય. એક કીડી જાતી હોય, બરાબર, તમે હોર્ન મારો તેની હાલત શું થાય, તમે ક્યારે કલ્પના કરી છે? અને એ કમ્પ્લેન કરે ઉપરવાળા નાથને કે આ ભગવાન આને સુધાર, તો શું હાલત થાય? મિત્રો, બચકે રહેના. બહુ નાની વાત છે પણ બહુ મહત્વની છે. પ્રકૃતિમાં બધાને જીવવાનો અધિકાર છે. બને ત્યાં સુધી હોર્ન મારવું પણ નહીં. ઘણા કાંઈ રસ્તા ઉપર ન હોય, મિત્રો તમને હસવું આવશે. રસ્તા ઉપર આખો રસ્તો ખાલી હોય, કોઈ ન હોય, તો એટલા બધા હોર્ન મારીને નીકળે ને, આપણે એમ થાય કે આને કોઈ સમજાવ્યું જ નહીં હોય. આ સેન્સ છે ભારત દેશની. ફોરેનની અંદર હોર્ન મારો એટલે દંડ આવે. કેવી સિસ્ટમથી જીવે છે. અને આપણે અહીંયા બધા સંસ્કારી છે, પણ હરામ જો કાંઈ દેખાય, હે ને? આવું છે મિત્રો. તો શેર કરવાનું ભૂલતા નહીં. માય સેલ્ફ ગોવિંદ સર, થેન્ક યુ ફોર વોચિંગ મી. નવા સબસ્ક્રાઈબર જે છે, નવા ફોલોઅર્સ છે, ખૂબ ખૂબ ધન્યવાદ. તમે મને સાંભળો છો. થેન્ક યુ વેરી મચ.